Good morning, my dear students. Here we meet again to discuss the chapter. I had started Unit 3 in my last lecture, in which we had discussed about the things that how our stress comes to us, what are the reasons for it. Then our writer, he suggests that I want to give you 4 exercises by which you can manage your stress. So we have to continue our chapter and we have to find these 4 points which express or which explain us that how we can manage our stress to come to our body, to react on our mind. Before we start our reading, I am giving you a new thought, and that is healthy mind stays in healthy body. સ્વસ્થ મન સ્વસ્થ તનમાં રહે છે. એટલે તમને સ્ટે હેલ્ધી સ્ટે હોમ કહેવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યારે COVID-19 જે છે એનો ખૂબ જ ફેલાવો થઈ રહ્યો છે. સો ઇફ યુ વોન્ટ ટુ સ્ટે હેલ્ધી, સ્ટે હોમ. લેટ્સ સ્ટાર્ટ અવર રીડ અગેન. So the writer suggests us the first exercise is that stop overthinking. Girls, you can see on your screen that our writer, who wants to show us 4 exercises to control our stress, out of 4, one is stop overthinking. Stop overthinking એટલે બહુ વધારે વિચારવાનું એ કે છોડો. When task and pressure start building up, એ કે જ્યારે કામનો પ્રેશર આપણા ઉપર સ્ટાર્ટ થાય છે, બિલ્ડિંગ અપ એટલે વધારે પડતો આપણા ઉપર થતો જાય છે, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. એ કહે છે જ્યારે કામનો બોજો વધારે પડતો થાય તો શું થાય છે કે આપણે ઓવરથિંકિંગ શરૂ થઈ જાય, વધારે ને વધારે વિચારો આવવા માંડે કે શું થશે, કઈ રીતે કરીશ, મારાથી થશે કે નહીં, હાઉ ટુ કમ્પ્લીટ સો મેની ટાસ્ક્સ આર ધેર. તો એ કહે છે ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇનટુ ઓવરથિંકિંગ એન્ડ યુ કમ ટુ ધ થોટ. અને જ્યારે વધારે પડતા વિચારો મનમાં આવે ત્યારે આપણે એક વિચાર એ આવે છે, આઈ વિશ કે હું ઈચ્છું, ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, કે ઈશ્વર જે તો મારા મનમાં એ હેડમાં મારા જે આ માથું છે એમાં કોઈ સ્વિચ મૂક્યું હોત તો ધેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ, જેને હું ઝડપથી દબાવી શકું, ટર્ન ઓફ કરી દઉં, જેનાથી શું થાય, ટર્ન ઓફ ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. મારા મનમાં ચાલતા એ બધા વિચારોને હું ઈચ્છું કે મારી એ મગજમાં કોઈ એવી સ્વિચ હોય કે જેને ફટાફટ દબાવવાથી એ સ્વિચ ટર્ન ઓફ થઈ જાય અને એ વિચારો જે મને આવીને હેરાન કરી રહ્યા છે એ એક સાથે બંધ થઈ જાય છે. ઇટ ઇઝ નોટ ઇઝ ધેટ ઇઝી, પણ એટલું બધું સરળ નથી. માણસ વિચારે ને આવું થઈ જાય એ શક્ય નથી, બીકોઝ વી ડોન્ટ હેવ એની સ્વિચ ઇન અવર માઇન્ડ. ને આપણું જે મન છે એ વિચારોનો અથાહ સાગર છે. એક નાની સૂની બાબત હોય ને એમાં આપણે વિચારોનો ઢગલો થતો હોય છે. સો ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, એટલું બધું સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યુઅર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવરથિંકિંગ. કે હવે તમને એ ઓવરથિંકિંગની પ્રોબ્લેમથી બચવા માટે હું એક તમને એક તકનીક સમજાવું કે હાઉ યુ કેન કંટ્રોલ યોર સેલ્ફ ટુ થિંક વેરી વાઇડ ઓર થિંક અ લોટ. એના માટે આગળ કહે છે સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, એ કે જયારે દિવસ આખામાં તમે તમારી જાતને આવનાર એ વસ્તુ કહો, રિપીટેડલી એટલે એક પછી એક પુનરાવર્તન કરવું. એ વસ્તુ શું છે, હવે લીટીઓ દીકરીઓ સમજવા જેવું છે અને એને આપણે મગજમાં ઉતારવાનું છે. એ નીચે અંડરલાઈન પણ કરવાની છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન્સ. એ લીટી તમે જાતે કહેવાનું છે તમને. એ શું છે કે મારે બહુ વધારે પડતી આશાઓ નથી, એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન્સ. જે થાય છે જ્યારે થશે હું એની સાથે ચલાવી લઈશ, એની સાથે ડીલ કરી લઈશ, એટલે મને પરવડશે, વાંધો નહીં. પોતાની જાતને રોજ આવનાર એક જ વસ્તુ તમારે કહેવાની, એક તો મારે બહુ મોટી આશાઓ રાખવાની નથી,
આઈ ડોન્ટ હેવ મચ એક્સપેક્ટેશન્સ. અને બીજું, જે જ્યારે થશે હું ચલાવી લઈશ. When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this. કે જ્યારે તમે ખૂબ જ સ્ટ્રેસફુલ ડે, તણાવભર્યું દિન એમાંથી તમે પસાર થાઓ છો, that lies in front of you, એ તમારી સામે આવીને ઉભો રહી છે, ત્યારે thoughts run approximately, ત્યારે તમારા જે વિચારો છે ને એ કઈક એવી રીતે લગભગ આવી રીતે થતા હોય છે. એ શું છે? Oh my God, oh my God, I have, oh my God, I have so much to do. હે ભગવાન, મારે કેટલું બધું કરવાનું છે. I must do X and Y and Z. અહીંયા X, Y, Z એ કારણે એને એક ક્રમ આપી દીધું છે કે આખા દિવસમાં તમારે કેટલું બધું કરવાનું છે. એ વિચારો છો તમે કે મારે X કામ કરવું, Y કરવું, Z કરવું, A, B, C, D to માંડીને X, Y, Z સુધી ઘણા બધા કામો છે. And after that A and B needs to get sorted out as well. હવે X, Y, Z પૂરું થાય ત્યાર પછી A, B ને sorted out એટલે કોઈ વસ્તુમાંથી આપણે એને કોઈ ઇમ્પોર્ટન્ટ કામ હોય તો એને સોર્ટ આઉટ કરીએ છીએ અને બહાર કાઢીએ છીએ, ટૂંકમાં એને અલગ કરીએ છીએ. તો એ બી કરવું પડશે મારે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. અને પછી છેલ્લે તમારો એક કન્ક્લુઝન શું નીકળે છે કે મને સમજાતું નથી કે બધું શું કઈ રીતે હું કરી શકીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. અને તમે શું કહો છો જનરલી કે મારી પાસે ખાવા માટેનો પણ સમય નથી. તો એ કહે છે કે જયારે સ્ટ્રેસફુલ એક તણાવભર્યો દિવસ તમારી સામે હોય અને તમે એને પસાર કરતા હો તો ત્યારે તમે ઈશ્વરને યાદ કરતા આવું જ કહો છો કે મારી પાસે ઘણું બધું કામ છે, મારે આ કરવું, તે કરવું, ગણાવો છો. પછી ખાસ ઇમ્પોર્ટન્ટ કયા છે એ કામ બતાવો છો. અને એ કામ કરતા કરતા તમે એક વસ્તુ જે નિર્ણય આવે છે, તમારું કન્ક્લુઝન આવે છે, શું છે કે મને સમજાતું નથી કઈ રીતે હું કામ કરીશ, મારી પાસે તો જમવા માટેની ફુરસત નથી. બેસિકલી the day hasn't even started but you are already in a tiz. એ કે જનરલી શું થાય છે કે દિવસ હજી શરૂ થયો નથી અને તમે ઓલરેડી ને ટીઝ, તમે ઓલરેડી સ્ટેટ ઓફ નર્વસનેસ માં આવી ગયા છો. ટીઝ એટલે એવી સ્થિતિ જેમાં માણસ નર્વસ થતા હોય, શું કરાય શું ન કરાય સમજાતું નથી. What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. હવે સ્થિતિ શું થાય છે, બોડી કરતા તમારું માઇન્ડ આગળ ભાગી રહ્યું છે અને એ બોડીને શું આદેશ આપી રહ્યો છે કે આટલું 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 કામ બાકી છે, આટલું આટલું કરવાનું છે, કઈ રીતે થશે, અને એની અસર શું થાય છે. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ, એ કે તમારી સાથે શું બને છે એ છે કે યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ. તમારું મન જે છે એ તમારા શરીર કરતા આગળ ભાગે છે. એન્ડ એન્ટિસિપેટિંગ એટલે અટકળ લગાડવું, પ્રિડિક્ટ કરવું. હાઉ ટાયર્ડ, કેટલા તમે થાકી ગયા છો. એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ, કેટલા થાકી જશો ને કેટલું સ્ટ્રેસ, કેટલું તણાવ તમને થશે. વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, જ્યારે તમારી સામે આવતા બધા ટાસ્ક તમે કમ્પ્લીટ કરશો, પૂર્ણ કરશો, તો તમારી સ્થિતિ શું હશે એ માઇન્ડ તમને બોડીને પહેલાથી જ કહી દેશે કે યુ વિલ ફીલ ટાયર્ડ આફ્ટર completing of all these work which you have ahead. તમારી સામે જે કાર્ય ઊભા છે એને કરતા કરતા તમે કેટલા થાકશો અને એનો સ્ટ્રેસ તમારા ઉપર આવવા માંડે છે. These frantic thoughts start weakening your energy. અને એ જે તમે વ્યથિત કરનાર તમારા જે થોટ્સ છે, ફ્રેન્ટિક એટલે એજિટેટેડ, વાઇલ્ડ, જે તમને વ્યથિત કરે છે. These frantic thoughts start weakening your energy. એની અસર શું થાય છે, તમારી જે એનર્જી છે, કાર્યશક્તિ છે એ કમજોર પડે છે, નબળી પડે છે. And as a result you are entering into busy day with only half of your normal energy. અને જેવા તમારા દિવસની શરૂઆત થાય અને આવી રીતે તમને આવનાર કામની ટેન્શનને લીધે તમે અડધા થાકેલા પહેલાથી જ થઈ જાઓ છો અને તમે તમારા દિવસની શરૂઆત જ કરો છો એઝ એ બિઝી ડે અને half of your energy already gone by. એ અડધી એનર્જી તમે ગુમાવી બેસો છો. Then when you end up shattered at the end of day, અને જ્યારે તમે બધા કામ પૂર્ણ કરો છો તો તમે ખૂબ જ શેટર્ડ થઈ જાઓ છો. આમ તો શેટર્ડ નો અર્થ એક થાય છે વિખરાઈ ગયેલા, ત્યારે એક ઓર ફેલાઈ ગયા. અહીંયા આપણે વાત છે થાકની. શેટર્ડ એટલે ઇન ધીસ કેસ
shattered is taken as tired, means તમે થાકીને ચૂર થઈ જશો. You seem to have proved that you were right all along. અને તમારે એ વાત તમારી સાબિત થઈ જશે કે જે મેં સવારે વિચાર કરેલો હતો એમાં હું સાચી હતી અથવા સાચો હતો. You had a dreadful day. અને એ વિચાર શું હતું કે તમારી સામે એક ખૂબ જ ભયાનક દિવસ આવવાનો છે. ડ્રેડફુલ એટલે હોરિબલ. એન્ડ યુ વિલ ફીલ ફિઝિકલી ડ્રેન્ડ. અને તમે ફિઝિકલી એટલે શારીરિક રીતે પૂરી રીતે ડ્રેન્ડ એટલે એક્ઝોસ્ટેડ થાકી જશો. In order to have the maximum energy available at the start of a busy day. અને જો તમે દિવસની શરૂઆતમાં મેક્સિમમ એનર્જી વધારે પડતા ઉર્જા તમારામાં રાખવા ઈચ્છતા હો તો યુઝ એ વસ્તુ યુઝ કરજો. I have no expectations and I will deal with whatever happens and when it happens. દિવસની શરૂઆત જ એમ કરવાની છે કે મારે જાજી બધી આશાઓ નથી, હું બધી વસ્તુ મને ચાલશે, જ્યારે થશે જેમ થશે ચલાવી લઈશ. એઝ એ ફોર્મ ઓફ મંત્ર. આ એક મંત્ર તમારા જીવનમાં તમારે ઉતારવાનું છે. એ મંત્ર શું કહે છે? આપણો રાઇટર આપણને એક મંત્ર આપી રહ્યો છે જેનાથી આપણે એક્ઝોસ્ટ ન થઈએ, આપણે થાકીએ નહીં, આપણી એનર્જી આપણે ગુમાવીએ નહીં. એ થોટ શું છે? એ મંત્ર શું છે? I have no expectations. મને કોઈ પણ જાજી બધી આશાઓ નથી. And I will deal with whatever happens and when it happens. હું બધું ચલાવી લઈશ જ્યારે થશે જેમ થશે. You will notice how your body starts relaxing at the thought of no expectations. એ કે તમે વાતને નોટિસ કરશો કે જેવા તમે નો એક્સપેક્ટેશન્સ રાખીને ચાલશો તમારી બોડી એકદમ રિલેક્સ થઈ જશે. Because when you don't have any expectations, then you don't have any tensions. જ્યારે થશે જેમ થશે હું ચલાવી લઈશ. તો કામ મારે XYZ છે, મારે AB કરવાનું છે, કેમ કરીશ એવું કઈ મનમાં આવશે જ નહીં. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. એ અહેસાસ તમને કરાવી દેશે આ આરામદાયક જે સ્થિતિ છે રિલેક્સેશનની, કે તમે જે એનર્જીને પહેલા વેસ્ટ કરી રહ્યા હતા, તમારી વેલ્યુએબલ કિંમતી ઉર્જાને તમે નકામા થોટ્સમાં વેસ્ટ કરી રહ્યા હતા, એને તમે હવે અત્યારે બચાવી શકશો. તમે એને એ વેસ્ટિંગને સ્ટોપ કરી શકો. You will feel calmer mentally and emotionally. You will feel calmer. કામ સાથે MER એટલે ER વાળો શબ્દ છે. calmer એટલે કામ થઈ જાવ, એકદમ શાંતિની સ્થિતિ. જેમ તમે રિલેક્સ થાવ, જેમ તમારી એનર્જી વેસ્ટ થવાની બંધ થાય તો માઇન્ડની સ્થિતિ કેવી થઈ જશે? માઇન્ડ બીકમ કામર. કામર મીન્સ એકદમ ઠંડો થઈ જાવ, શાંત થઈ જાવ. અને એ કામની સ્થિતિ કેવી છે? શાંતિ કઈ રીતે થશે? મેન્ટલી એન્ડ ઇમોશનલી. એક તો તમે માનસિક રીતે શાંતિ અને એક ભાવનાત્મક રીતે તમને શાંતિ થશે. એઝ એ કોન્સિક્વન્સ એનો રિઝલ્ટ શું આવશે? એટલે વેન યુ સે ટુ યોરસેલ્ફ I have no expectations, I will deal with whatever happens and when it happens. એનું પરિણામ એ આવશે કે તમારા માનસિક રીતે અને ભાવનાત્મક રીતે તમે જે છે એ એકદમ શાંત થઈ જશો. So students, we had just finished the first point, stop overthinking, and there are some words which are mentioned on this board and I am just telling you its meaning. First word is flick. ફ્લિક એટલે સ્ટ્રાઇક થવું, એટલે ટૂંકમાં આપણે એકદમ જેને આપણે ઝડપીથી કોઈ કામ કરવું હોય તે. ઇટ ઇઝ સ્ટેટ ઓફ નર્વસનેસ. સ્ટેટ ઓફ નર્વસનેસ એટલે કોઈ પણ રીતે જ્યારે આપણે એવી સ્થિતિમાં આવીએ જેમાં આપણે નર્વસ ફીલ કરીએ, ટેન્સ્ડ ફીલ કરીએ. એન્ટિસિપેટિંગ. એન્ટિસિપેટિંગ એટલે પ્રિડિક્ટ કરવું, અટકલ લગાડવી. ફ્રેન્ટિક, એજિટેટેડ ઓર વાઇલ્ડ, જે આપણે વ્યથિત કરી દે એવી સ્થિતિ. શેટર્ડ એટલે ટાયર્ડ. અહીંયા ટાયર્ડ આપણે લેશું એટલે ખૂબ થાકેલા. ડ્રેડફુલ એટલે હોરિબલ, ભયાનક. કોન્સિક્વન્સ એટલે રિઝલ્ટ, પરિણામ કોઈ વસ્તુનું. એન્ડ ડ્રેન્ડ એટલે એક્ઝોસ્ટેડ. એક્ઝોસ્ટેડ એટલે પૂરી રીતે આપણે જ્યારે થાક ના તાબે થઈએ છીએ. સો હિયર I just show you the words. Let's read again. The next point which our writer has suggested is self hypnosis. એટલે
સ્વસંમોહન. તમે હિપ્નોસિસ શબ્દ સાંભળ્યો હશે કે કોઈને સંમોહિત કરવું અને સંમોહિત કરીને પોતાની જે વાત તમે એને કઢાવી હોય તો એને આપણે કઢાવી શકીએ, પણ અહીંયા આપણે પોતાની જાતને સ્વસંમોહન કરવાનું છે. પોતાનું સંમોહન તમે જાતે કરો. You can use this self-hypnosis state to relieve mental stress. Relieve એટલે આરામ પહોંચાડવું. તમારા મેન્ટલ સ્ટ્રેસને આરામ દેવા માટે એક બીજી એક્સરસાઇઝ હું તમને આપું, રાઇટર કહે છે, તો એ છે સેલ્ફ હિપ્નોસિસ. પોતાને જાતે સંમોહિત કરો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. અને એ કઈ રીતે શક્ય છે એ કહે છે કે હું તમને એક એક્સરસાઇઝ નીચે જે આપી છે એ ટ્રાય કરો. It becomes easier with your eyes closed. અને એ એક્સરસાઇઝ ત્યારે જ તમને વધારે પડતી સરળ રહેશે જો તમે આંખો બંધ કરશો. હવે એ કઈ રીતે એક્સરસાઇઝ બતાવે છે એ કહે છે settle back in a chair and close your eyes. એ કે એક ખુરશીમાં બેસી જાઓ, આંખો બંધ કરી દો. Start counting backward from 99 to 70. Count slowly to fit in with your breathing. હવે શ્વાસ સાથે ફિટ થાય એ રીતે 99 to 70 ઊંધી ગણતરી કરવાની છે. ફોર એક્ઝામ્પલ, આંખ બંધ કરીને ખુરશી પર બેસો અને બોલો 99, 98, 97, 96 એમ કરતા કરતા 70 સુધી કે ગણો. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે આંખ બંધ છે, તમે 70 સુધી પહોંચી ગયા છો અને તમારા શ્વાસ સાથે સાથે ધીમે ધીમે ગતિ કરી રહ્યા છો. હવે જયારે 70 ઉપર પહોંચ્યા ત્યારે કહે છે કે હવે તમારે 69 to 30 જવાનું છે. એટલે બીજો તબક્કો શરૂ થાય છે. પહેલો તબક્કો 99 to 70, then 69 to 30. While imagining walking down the steps of a beautiful staircase. અને હવે આંખો બંધ કરતા તમારે 69 to 30 કાઉન્ટ કરતા કરતા એવી કલ્પના કરવાની છે કે ખૂબસૂરત એવી સીડીઓ છે, જે આપણે પિક્ચર્સમાં જોયું હશે તમે ને, વાદળાથી નીકળતી સીડીઓ અને સરસ મજાનો કોઈ બંગલો હોય એની સીડીઓ, એવું કંઈક આપણે ઇમેજિન કરવાનું છે કે હું કોઈક સુંદર એવી સીડીઓમાંથી ઉતરી રહી છું કે અથવા તો ઉતરી રહ્યો છું. ફીલ yourself walking down in time with your breathing. હવે કાઉન્ટિંગ ભૂલવાની નથી. કાઉન્ટિંગ should be there. 69, 68, 67, 66, 65, 30 સુધી કાઉન્ટ કરવાનું છે અને એ બી તમારી બ્રીધિંગની સાથે. ફટાફટ નહીં ભાગવાનું. See the beautiful grand staircase stretching ahead of you. હવે તમને શું લાગશે? જો, કારણ કે તમારી કાઉન્ટિંગ તો મોટી છે અને તમે જે સીડીઓ કલ્પના કરી છે એ જેમ જેમ તમે કાઉન્ટિંગ કરતા જશો તમને દેખાશે કે આગળની સીડી તમારી આગળ એ તમને દેખાતી જશે કે હા હવે મારે એના પર પગ મૂક્યો, હવે મારે આના પર પગ. જ્યારે કે એ વસ્તુ શું છે? ઇમેજિનેશન છે ખાલી. Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. હવે આટલું જ નહીં, એ જે સીડીઓ તમે ઉતરી રહ્યા છો એવી કલ્પના કરો કે એના પર કાર્પેટ પાથરેલું છે. એક તમને કિંગ જેવો અહેસાસ આવશે કે I am someone special who is getting down on these staircase. અને એ સ્ટેરકેસ ઉપર સરસ મજાનો એક કાર્પેટ છે અને તમે તમારી કાઉન્ટિંગની સાથે ધીમે 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 30 ઉપર આવવાનું છે અને ઉતરી રહ્યા છો અને તમને જોજો આંખ બંધ કરતા એવો અહેસાસ થશે કે સીડીઓ જે છે આગળ આગળ વધતી જાય છે. હવે 30 સુધી પહોંચ્યા. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. નેક્સ્ટ સ્ટેપ છે તમારો 29 થી 0 સુધી જવાનું. While imagining, હવે તમારે શું ઇમેજિન, હવે શું કલ્પના કરવાની છે? ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝુરિયસ લિફ્ટ. કે હવે તમે એનાથી નીચે, પહેલા તમે સીડીથી ઉતરી રહ્યા હતા અને એ સીડીથી ઉતરી રહ્યા કલ્પના કેવી હતી? 69 to 30 સુધી. હવે તમારે 29 થી 0 એક કલ્પના કરવાની છે કે યુ આર ઇન લિફ્ટ. તમે એક લિફ્ટમાં છો જે તમને નીચે લઈ જઈ રહી છે. એક લિફ્ટ જે તમને ડ્રોપિંગ ડાઉન કરે છે. as large as a room. અને એ લિફ્ટ કેવી છે? બહુ મોટી, જેમ એક મોટો રૂમ હોય, કાર્પેટેડ. અને એ આખી લિફ્ટ પણ કાર્પેટેડ છે, સરસ મજાનો એના પર કાર્પેટ પાથરેલું છે. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. અને એટલું જ નહીં, એ જે લિફ્ટ છે રૂમ જેવડી મોટી, એ
એવી રીતે બની છે, ગ્લાસથી બનેલી છે, જેનાથી તમે બહારના લેન્ડસ્કેપ જે કઈ બહારનું જે ચિત્ર છે એ જે તમે નીચે ઉતરી રહ્યા છો તો બહારના જે સુંદર ચિત્રો છે તમને દેખાઈ શકે છે, તો તમે બહારનું પણ તમે જોઈ શકો છો. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડલી ઇન ટાઈમ વિથ યોર બ્રીધિંગ. પણ શ્વાસની સાથે સાથે તમે જોશો કે તમે ધીમે ધીમે નીચે જવા માંડો છો અને એ તમારા શ્વાસની ગતિએ. એઝ યુ અરાઈવ એટ 0. હવે શું થયું? તમે 29 થી શરૂઆત કરી, એક મનમાં કલ્પના કરી કે એક લિફ્ટ છે, બહુ મોટી વિશાળ કઈ લિફ્ટ છે, એ બી કાર્પેટેડ છે, અને એમાં તમે ચડ્યા તો આજુબાજુ તમે જોઈ રહ્યા છો એવી લિફ્ટ છે. બેટા તમે ઘણી બધી વખત જોયું હશે કે મોલ્સમાં પિક્ચર્સમાં એવું બતાવે છે ટ્રાન્સપેરન્ટ લિફ્ટ. તમે જો એમાં માણસો ઉપર જતા કે નીચે આવતા હોય ને તો દેખાતા હોય. મોટા મોટા સિટીઝમાં એવી લિફ્ટ હોય કે જેમાં ટ્રાન્સપેરન્ટ લિફ્ટ હોય છે, કાચથી બનેલી લિફ્ટ હોય છે. અંદરના માણસો બહાર જોતા હોય ને બહારના માણસો એને જોઈ શકે છે કે કઈ રીતે લિફ્ટ વર્ક કરી રહી છે. કઈક એવી ઇમેજિનેશન વાળી લિફ્ટ છે જેમાં તમે 29 થી ગણતરી કરતા કરતા 0 પર જવાના છો અને એ લિફ્ટ તમને નીચે પહોંચાડી દે છે. હવે શું થાય છે? એઝ યુ અરાઈવ એટ 0, જેવા તમે 0 પર અરાઈવ થયા, ધ લિફ્ટ ડોર ઓપન્સ. એ જે લિફ્ટ છે એના દરવાજા એની મેળે ખુલશે. એન્ડ જસ્ટ યુ એન્ટર અ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ. અને તમે એક રૂમમાં એન્ટર થશો જે ફર્નિશ્ડ હશે. જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ. એવો રીતે ફર્નિશ હશે જેવા તમે પસંદ. એન્ડ યુ એન્ટર એ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ. તમે કેવા રૂમમાં એન્ટર થશો જે પૂરી રીતે ફર્નિશ્ડ છે, વેલ ફર્નિશ્ડ છે. સોફાઓ છે, ત્યાં સરસ મજાની પેન્ટિંગ્સ છે, આપણે સેટીઓ છે, મસ્તીના ટેબલ્સ છે, આરામ ચેર છે. એ રીતે વેલ ફર્નિશ્ડ રૂમમાં તમે એન્ટર થાવ અને એ બી કેવું? એઝ યુ વુડ લાઈક ઇટ. જેવી તમે કલ્પના કરતા હો. ટૂંકમાં તમારા કલ્પનાના એક સુંદર રૂમમાં તમે 0 નંબર ઉપર આવીને ઉભા રહી ગયા. It was all your favorite things in it and it is totally private. અને એમાં તમારે ગમતી બધી વસ્તુઓ છે. દીકરો, આવો આપણે એક મનમાં કલ્પના કરવાની છે કે 0 ઉપર જયારે લિફ્ટ ખુલી તો એક એવો રૂમ, તમારા સ્વપ્નનો રૂમ, જેમાં તમે ઈચ્છો એ બધી વસ્તુઓ છે. એ બધી વસ્તુઓ તમને ગમતી છે અને એ પ્રાઇવેટ રૂમ છે, એમાં કોઈ બીજાની એન્ટ્રી નથી, તમારું નિજી પર્સનલ રૂમ છે. ફાઇન્ડ એ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. હવે તમે એ રૂમમાં જાઓ અને ખૂબ જ આરામદાયક ખુરશી ઉપર જઈને બેસો. Remain there in your imagination until you feel rested and refreshed. અને એ જે તમે તમારી કલ્પનાના આધારે જે સુંદર રૂમમાં તમે જઈને આરામ ચેર ઉપર બેઠા છો ત્યાં તમે જઈને બેસો અને ત્યાં સુધી તમારી એ ઇમેજિનેશનની દુનિયામાં રહો until જ્યાં સુધી you feel rested, તમને એકદમ આરામ થઈ ગયો એવું ન મહેસૂસ થાય, and refreshed, ફરીથી તમે ફ્રેશ થઈ ગયા હો એ. Then open your eyes again. અને પછી ત્યાં જઈને તમારી આંખો ફરીથી ઓપન કરો, ખોલો. So girls, we have just finished our last point related to self-hypnosis. In that paragraph, we have only one word. Its meaning I am just giving you. That is drifting means dropping. નીચે તરફ ગતિ કરવી. આપણે જોયું કે પહેલી ગતિ આપણે લેડર્સ ઉપર, સીડી ઉપર થાય છે, પછી લિફ્ટ ઉપર થાય છે. Now I am giving you 4 questions for your assignment. First question is, what did happen to you when you have exam nerves? પહેલો પ્રશ્ન છે, જ્યારે તમે exam nerves feel કરો છો તો તમને શું થાય છે? Second, why it is important to control stress? સ્ટ્રેસ ને કંટ્રોલ કરવું શું કામ જરૂરી છે? Third question is, what was the mantra to feel relaxed? રિલેક્સ થવા માટે રાઇટર આપણને કયા મંત્રની વાત કરે છે એ મંત્ર લખવાનું થાય છે. And fourth question is, how did you self hypnotize yourself? તમે તમારી જાતને સ્વસમોહિત કઈ રીતે કરી શકો છો? So here today's lecture is over. We will continue in our next lecture. 2 points are there, 2 exercises are there to finish our lecture. So I have finished today's lecture here. Stay home, stay healthy. Okay, bye.